નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ખેલૈયાઓ છત્રી અને રેઇનકોટ તૈયાર જ રાખજો. આ વખતે પણ નવરાત્રીમાં મેઘરાજા વિલન બની શકે છે. નવરાત્રીમાં પણ રાસ રમવા આવી શકે છે વરસાદ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીમાં વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે 23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે. નવરાત્રીમાં ધોધમાર વરસાદ પડી શકે તો ખેલૈયાઓની મજા બગડી શકે. એના પગલે ખેલૈયાઓએ છત્રી રેઇનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળી સુધી વરસાદ પીછો નહીં છોડે. 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ભારે વાવાઝોડું આવી શકે, જેથી આ દરમિયાન માવઠું આવશે. નવરાત્રિમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.